હેલો માય ડિયર સ્ટુડન્ટ, કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમારું સ્ટડી જે છે એ પ્રોપર ચાલી રહ્યું હશે, રાઈટ? હવે જે લોકો આ વિડીયોને ફર્સ્ટ ટાઈમ મતલબ જોઈ રહ્યા છે એ આજના ટોપિકની અંદર બેટા જે તમારું ચેપ્ટર નંબર 8 જે છે 11th સ્ટાન્ડર્ડનું એ જે છે આપણે કન્ટિન્યુ કરવા જઈ રહ્યા છીએ. અને ઓલરેડી બેટા જો આ વિડીયો જે છે એ નવા લોકો જોઈ રહ્યા છે, નવા સ્ટુડન્ટ જોઈ રહ્યા છે, તો એના માટે બેટા ઓલરેડી એક પ્લેલિસ્ટ બનાવેલો છે. એ પ્લેલિસ્ટની અંદર 1 by 1 જે છે એ કોષ શું છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપેલી છે બેટા. કોષની અંદર મતલબ લાક્ષણિક વનસ્પતિ કોષ લઈએ, લાક્ષણિક પ્રાણી કોષ લઈએ તો એની અંદર કઈ કઈ પ્રકારની રચના જોવા મળે છે એના વિશેની સંપૂર્ણ માહિતી જે છે બેટા વિડીયોની અંદર મૂકેલી છે બેટા. અને આના સિવાયનું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જે તમને એનસીઈઆરટીની અંદર આદિકોષ કેન્દ્રી કોષ જે છે, રાઈટ, એના વિશેની પણ સંપૂર્ણ માહિતી જે છે એ ત્યાં મૂકેલી છે. તો એક વખત જે છે એ બધા જ વિડીયો જે છે એ જોઈ લેવા બેટા. તો આજના લેક્ચરની અંદર વિધાઉટ એની ટાઈમ વેસ્ટ આજે આપણે શરૂ કરીએ છીએ બેટા કોષ રસ સ્તર. અને જે લોકો આ ચેનલ ઉપર નવા છે એને વેલકમ ઓન ડેલ્ટા ઈ હબ ચેનલ. અને જે બાળકો અમારી સાથે જોડાયેલા છે એને અગેન વેલકમ બેટા ડેલ્ટા ઈ હેબ ચેનલ. અને હા, જે લોકો ચેનલ ઉપર નવા છે એ લોકો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો બેટા, કે જેથી કરીને જેટલા પણ નવા વિડીયો અપલોડ થશે એ બધા અપલોડેડ વિડીયો જે છે એની નોટિફિકેશન તમને મળતી રહે. બેલ આઇકન શરૂ રાખજો કે જેની અંદર ઓલ નોટિફિકેશનનો તમને ઓપ્શન આવશે બેટા. એ નોટિફિકેશન ઉપર તમે ટિક માર્ક કરી દેજો, એટલે જેથી કરીને જેટલા પણ નવી માહિતી, નવા વિડીયોઝ અપલોડ થશે એ બધી જ માહિતી તમને એ નોટિફિકેશન ઉપર મળતી રહેશે, રાઈટ? ચલો, તો વિધાઉટ એની ટાઈમ વેસ્ટ શરૂ કરે છે બેટા આજનો લેક્ચર, કે જેની અંદર તમને આપેલું છે બેટા કોષ રસ સ્તર, રાઈટ? કોના વિશે માહિતી આપેલી છે બેટા? તો કે કોષ રસ સ્તર, રાઈટ, એના વિશે જે છે એ આપણે માહિતી મેળવવાની છે. અને જો કોષ રસ સ્તર આવો શબ્દ નહીં આપેલો હોય બેટા તો આના સિવાયનો બીજો તમને જે શબ્દ આપેલો હશે જેને કહેવામાં આવે છે રસ સ્તર, બરાબર? હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, જો તમે આના ઇંગ્લિશ નેમ જોશો બેટા તો ઇંગ્લિશ નામની અંદર કંઈક આવું નામ આપેલું છે. ઇંગ્લિશમાં શું કહેવામાં આવે છે ને? કોષ એટલે સેલ, એટલે આને કહેવામાં આવે છે બેટા સેલ મેમ્બ્રેન. શું કહેવામાં આવે છે બેટા? સેલ મેમ્બ્રેન કહેવામાં આવે છે. ક્લિયર? અને સેલ મેમ્બ્રેન જો શબ્દ તમને, કારણ કે બીજું તમને શબ્દ ગુજરાતીમાં રસ સ્તર પણ આપેલું છે બેટા, રાઈટ? તો આ રસ સ્તર જે છે એને શું કહેવામાં આવે છે બેટા? તો કે એને કહેવામાં આવે છે પ્લાઝ્મા મેમ્બ્રેન. શું કહેવામાં આવે છે બેટા? પ્લાઝ્મા મેમ્બ્રેન કહેવામાં આવે છે. અને જો પ્લાઝ્મા મેમ્બ્રેન શબ્દ નહીં આપેલો હોય તો એના સિવાયનો બીજો શબ્દ તમને પ્લાઝ્મા લેમા આપેલો હશે. લેમાનો મતલબ છે લેયર અથવા તો સ્તર અથવા તો આવરણ. ક્લિયર? તો આ કોષ રસ આવરણ પણ કહી શકો, કોષ રસ સ્તર પણ કહી શકો બેટા. અલગ અલગ રેફરન્સ બુકની અંદર અલગ અલગ નામ આપેલા હશે, પણ આપણે એક બી શબ્દ એવો તમને મોસ્ટ પ્રોબેબલી એવી ટ્રાય કરીશું બેટા કે તમારે કોઈ રેફરન્સ બુકની જરૂર ન પડે અને બધા જ તમારા જે કોઈ કોન્સેપ્ટ જે છે એ આ એક વિડીયોની અંદર તમારા ક્લિયર થઈ જાય. તો ટોપિકનું નામ આપણને આઈડિયા આવી જ ગયો હશે બેટા. શું નામ આપેલું છે? કોષ રસ સ્તર, રસ સ્તર અથવા તો સેલ મેમ્બ્રેન અથવા તો એને કહેવામાં આવે છે પ્લાઝ્મા મેમ્બ્રેન અથવા તો કહેવામાં આવે છે પ્લાઝ્મા લેમા. ક્લિયર? તો બેટા આપણને એક સિમ્પલ વસ્તુ ખબર છે કે આપણે બે વસ્તુ ભણી ગયા, આદિકોષ કેન્દ્રી કોષ ભણી ગયા. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો આપણે આદિકોષ કેન્દ્રી કોષ જોઈએ, આદિકોષ કેન્દ્રી કોષ જોઈએ કે પછી સુકોષ કેન્દ્રી કોષ જોઈએ બેટા? સુકોષ કેન્દ્રી કોષ જોઈએ, એટલે કે પ્રોકેરિયોટિક સેલ અને યુકેરિયોટિક સેલ. આ કોઈ બી કોષ જોઈએ બેટા તો એની અંદર યાદ રાખજો કે કોષ રસ સ્તર જે છે, કોષ રસ સ્તર જે છે, યાદ રાખજો કઈ દ્રષ્ટિએ બેટા? તો યાદ રાખજો રચનાની દ્રષ્ટિએ, એટલે કે એના બંધારણની દ્રષ્ટિએ, રાઈટ? કે પછી ખાસ યાદ રાખજો બેટા એના કાર્યની દ્રષ્ટિએ. કાર્યોની દ્રષ્ટિએ લગભગ કેવું જોવા મળશે બેટા? તો કે સમાન જે છે એ રચના આપણને જોવા મળે છે. કેવી રચના જોવા મળે છે બેટા? સમાન રચના જે છે એ જોવા મળે છે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. અને જો આપણે પર્ટિક્યુલર અત્યારે આપણે વાત કરીએ છીએ સુકોષ કેન્દ્રી કોષ બેટા, તો સુકોષ કેન્દ્રી કોષની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે બે કોષ ભણી ગયા બેટા. એક આપણે ભણ્યા વનસ્પતિ કોષ
રાઈટ, અને એક આપણે ભણી ગયા પ્રાણી કોષ. કઈ વસ્તુ ભણી ગયા બેટા? વનસ્પતિ કોષ અને પ્રાણી કોષ. અને જો આપણે વનસ્પતિ કોષની આપણે વાત કરીએ બેટા, તો એની અંદર આપણને કોષરસ સ્તર કઈ જગ્યાએ જોવા મળશે? તો આપણને ખ્યાલ છે, માન લો કે આપણે કોષ ડ્રો કરીએ તો જોવું છે બેટા, એવું સમજો કે ફોર એક્ઝામ્પલ આપણી પાસે આ એક વાનસ્પતિક કોષ છે અને આ વાનસ્પતિ કોષની અંદર આપણને ખ્યાલ છે કે બે સ્તર તમને જોવા મળશે. વચ્ચેની બાજુએ તમને સિમ્પલ આપણને ખ્યાલ છે કોષ કેન્દ્ર જોવા મળશે, રાઈટ. ત્યારબાદ કોષ રસ જોવા મળશે. જોવું છે બેટા, તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જુઓ, સૌથી બહારની બાજુએ આવેલું આવરણ જેને આપણે નામ આપીશું કોષ દિવાલ. ત્યારબાદ તમને જોવા મળશે કોષ રસ સ્તર. અંદરની બાજુ તમે અહીંયા જોશો બેટા તો કોષ કેન્દ્ર, અને ત્યારબાદ તમને શું જોવા મળશે? તો કે કોષ રસ તમને જોવા મળશે. તો નામકરણ આપણે કરી દઈએ બેટા. તો નામકરણની અંદર સૌથી બહારની બાજુએ આવેલું જેને શું કહીશું બેટા? કોષ દિવાલ કહીશું, રાઈટ. એક નાના બાળકની જેમ બેટા હું બધી વસ્તુ પાપા પગલી કરીને સમજાવું છું, જેથી કરીને તમારો એક બી કોન્સેપ્ટ બાકી ન રહી જાય બેટા. ત્યારબાદ અંદરની બાજુ જોશો તો ત્યાં તમને આપેલું છે કોષ રસ સ્તર અથવા તો રસ સ્તર પણ તમે કહી શકો. ત્યારબાદ અંદરની બાજુ જે સઘન રચના આપણને જોવા મળે છે, આવૃત રચના, જેને આપણે નામ આપીશું કોષ કેન્દ્ર, રાઈટ. અને આની અંદર આપણે જોશું બેટા તો કોષ રસ જે છે એ તમને જોવા મળે છે. તો હાલ આપણે કોના વિશે ડિસ્કશન કરી રહ્યા છીએ બેટા? ઓબ્વિયસલી કોષ રસ સ્તર વિશે. તો જ્યારે આપણે વનસ્પતિ કોષની આપણે વાત કરશું બેટા, તો વનસ્પતિ કોષની અંદર કોષ રસ સ્તર જે છે એ કઈ જગ્યાએ જોવા મળશે બેટા? તો કે કોષ દિવાલની અંદરની બાજુ. સિમ્પલ ડેફિનેશન તો આપણને ખ્યાલ છે કે કોષ રસને ઘેરતું અથવા તો કોષ રસની ફરતે આવેલું આવરણ જેને શું કહેવામાં આવે છે બેટા? કોષ રસ સ્તર કહેવામાં આવે છે. અને સિમ્પલ વસ્તુ યાદ કરવું જોઈએ બેટા કે ભાઈ પ્રાણી કોષમાં તો ક્યાં કોષ દિવાલ હાજર જ છે બેટા? બિલકુલ નહીં. તો એક વસ્તુ તમે સમજો કે આની અંદર તમને ફક્ત ને ફક્ત વચ્ચેની બાજુ તમને શું જોવા મળશે? વચ્ચેની બાજુ તમને શું જોવા મળશે? અહીંયા કોષ કેન્દ્ર જોવા મળશે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે સૌથી બહારની બાજુએ, જેમ કે ફોર એક્ઝામ્પલ અહીંયા કોષ દિવાલ તો છે નહીં, તો વધ્યું શું બેટા? તો જોવો જોઈએ, અહીંયા તમને સૌથી બહારની બાજુએ શું જોવા મળશે? કોષ રસ સ્તર જોવા મળશે. અહીંયા તમને કોષ કેન્દ્ર જોવા મળશે અને ત્યારબાદ જે છે અહીંયા કોષ રસ જોવા મળશે. તો સિમ્પલ વસ્તુ તમે સમજો કે જો આપણે વનસ્પતિ કોષની વાત કરીએ તો વનસ્પતિ કોષની અંદર કોષ રસ સ્તર અંદરની બાજુએ છે, કોષ દિવાલની અંદરની બાજુએ છે. પણ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો આપણે પ્રાણી કોષની વાત કરીએ તો એક જ આવરણ આવેલું છે, એ સૌથી બહાર કયો અંદર કયો, એ કોઈ બી એક જ આવરણ આવેલું છે જેનું નામ શું આપેલું છે બેટા? કોષ રસ સ્તર કહેવામાં આવે છે. તો આ બેઝિક વસ્તુ જે કોષ રસ સ્તર જે છે એના વિશે આપણને ખબર હોવી જોઈએ. તો દરેક કોઈ પણ સજીવ લો, તમે કોઈ પણ સજીવ લો બેટા, તો દરેક સજીવ જે છે એ લખું છું બેટા, જોવો જોઈએ કે દરેક સજીવ જે છે, દરેક સજીવ, કોઈ પણ જીવંત સજીવ લો બેટા, એ જીવંત સજીવ માટેની તમને એવો ક્વેશ્ચન પૂછે કે સંપૂર્ણ જરૂરિયાત કઈ છે કે જેના વગર શક્ય જ નથી, જેના વગર શક્ય જ નથી, તો એ સંપૂર્ણ જરૂરિયાતની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ વસ્તુ આવે છે બેટા? તો ખાસ યાદ રાખજો, એ આવે છે કોષ રસ સ્તર આવે છે બેટા. કઈ વસ્તુ આવે છે? કોષ રસ સ્તર. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ કોષ રસ સ્તર જે છે એના વિશેની સંપૂર્ણ અભ્યાસ જે છે એ ક્યારે શરૂઆત થઈ છે બેટા? તો ખાસ યાદ રાખજો કે 1900 NCERTમાં તમને આપેલું છે બેટા. જોજે કે જો આપણે એની સંરચના જોવા જઈએ, સંરચનાનો મતલબ છે એનું બંધારણ જોવા જઈએ, તો યાદ રાખજો, ચલો એની આપણે સંરચના જોઈએ. તો કઈ સાલમાં NCERT મેન્શન કરીને કહે છે બેટા? કઈ સાલમાં? તો કે 1950ની સાલમાં, ઈસવીસન 1950ની સાલમાં બેટા. કઈ વસ્તુનો? તો કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. ખાસ યાદ રાખજો બેટા. કોની શોધ થઈ છે બેટા? 1950માં. કોની શોધ થઈ છે બેટા? તો ખાસ યાદ રાખજો બેટા, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ. બરાબર બેટા? આ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની જેવી શોધ થઈ બેટા એટલે તરત જ
તરત જ બેટા અહીંયા ખાસ યાદ રાખજો કોના વિશેની માહિતી મળી છે બેટા, તો કે કોષ રસ સ્તર જે છે તો કોષ રસ પટલ, કોષ રસ પટલ એની એક વિસ્તૃત સંરચના જે છે, વિસ્તૃત સંરચના જે છે એનો અભ્યાસ કર્યો છે. ખાસ યાદ રાખજો, અભ્યાસ કર્યો. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો, રાઈટ. હવે તમને એવો ક્વેશ્ચન પૂછે કે ભાઈ આ જે કોષ રસ સ્તર જે છે, અરે ઓબ્વિયસલી જોયો હશે તો કોઈક તો કોષમાં જોયેલું હશે ને, તો યાદ રાખજો બેટા કે સૌપ્રથમ કોની અંદર બેટા, તો સૌપ્રથમ જે છે કે જે મનુષ્યની અંદર, મનુષ્યના કયા કોષમાં બેટા, તો કે આરબીસીમાં. કોની અંદર બેટા, આરબીસી. તો આપણને આરબીસી એટલે શું ખબર હોવી જોઈએ બેટા, રેડ બ્લડ સેલ્સ, એટલે કે ગુજરાતીમાં એનસીઆરટી લખે છે રક્તકણમાં. કોની અંદર બેટા, રક્તકણમાં સૌપ્રથમ જે છે એ કઈ સંરચના જોઈએ છે બેટા, તો યાદ રાખજો કે એ રચના જે છે એ છે કોષ રસ પટલ. અહીં લખીએ છીએ બેટા કોની રચના, તો કે કોષ રસ પટલ જે છે એની સંરચના જે છે એ પ્રાપ્ત કરી, સંરચના જે છે બેટા એ પ્રાપ્ત કરી. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. ક્લિયર. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જ્યારે આ સંરચના જોઈએ ને બેટા, તો આ સંરચનાની અંદર કંઈક જોવા મળ્યું. શું જોવા મળ્યું બેટા, તો કે બે બંધારણ એની અંદર જોવા મળ્યા. આ બે બંધારણની અંદર પહેલું બંધારણ તમારે ખાસ યાદ રાખવાનું છે. એક તો રાસાયણિક રીતે એની અંદર જોવા મળ્યું લિપિડ બંધારણ. શું જોવા મળ્યું બેટા, લિપિડ બંધારણ જોવા મળ્યું. અને એક જોવા મળ્યું બેટા પ્રોટીન. કયું બંધારણ જોવા મળ્યું બેટા, લિપિડ જોવા મળ્યું અને એક પ્રોટીન જોવા મળ્યું. પણ પ્રોબ્લેમ શું થઈ બેટા ખબર છે કે પ્રોબ્લેમ ઇન ધ સેન્સ એવા કોઈ પ્રકારની પ્રોબ્લેમ નહીં, બટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લિપિડ અને પ્રોટીન જે છે એનું જે પ્રમાણ જે છે, પ્રમાણ એ અલગ અલગ જે કોઈ કોષ જે છે એની અંદર આપણને શું જોવા મળશે બેટા, જુદું જુદું પ્રમાણ જે છે એ જોવા મળશે. પણ હાલ સૌપ્રથમ ડિસ્કવરી કોની અંદર કરેલી છે બેટા, તો કે આરબીસીની અંદર કરેલી છે, રેડ બ્લડ સેલ્સની અંદર કરેલી છે, રક્તકણમાં કરેલું છે. તો જ્યારે એની અંદર પ્રમાણ જ્યારે જોયું બેટા, તો એ પ્રમાણ કંઈક આવા પ્રકારનું હતું. બરાબર. તો આને યાદ રાખવા માટે ખાસ યાદ રાખજો કે 40%, 40% પ્રમાણ કોનું જોવા મળતું હતું બેટા, લિપિડનું જોવા મળતું હતું. અને બાકીના 52%, 52% જે છે એ કોની અંદર આપણને કોનું પ્રમાણ જોવા મળ્યું બેટા, તો કે પ્રોટીનનું બંધારણ જોવા મળ્યું. અગેન રિપીટ કરું છું બેટા, લિપિડનું બંધારણ કેવું કેટલું જોવા મળ્યું, તો કે 40% જોવા મળ્યું. અને પ્રોટીનનું બંધારણ ઓલમોસ્ટ જે છે એ 52% જે છે એ જોવા મળ્યું. હવે કન્ફ્યુઝન થશે મેમ, એક્ઝામમાં તો કંઈક અમને 40 ને કંઈક 52 આવું યાદ, કન્ફ્યુઝન થાય તમારે શું કરવાનું, કશું નહીં કરવાનું બેટા. તમે જોવો જોઈએ પ્રોટીન 50, પ્રોટીન 50, પ્રોટીન 50, પ્રોટીન 50, તો પ્રોટીનની અંદર 52, પ્રોટીનની અંદર 52 યાદ રહી જશે બેટા. તો આ રીતે તમે યાદ રાખજો કે એની અંદર 52% જે છે એ પ્રોટીન જોવા મળે છે અને બાકીનું જે કોઈ પર્સન્ટેજ જે છે એ શું જોવા મળે છે બેટા, લિપિડ જે છે એ જોવા મળે છે. તો બેટા આની અંદર કંઈક રાસાયણિક સ્ટડી થઈ. જુઓ જ બેટા કે આ રાસાયણિક સ્ટડી જ્યારે કરવામાં આવી, રાસાયણિક જ્યારે સ્ટડી કરવામાં આવી તો મેં તમને કીધું ને કે રાસાયણિક સ્ટડીની અંદર કઈ વસ્તુ જોયું બેટા, રાસાયણિક સંરચના જ્યારે જોઈ તો એની અંદર મેં તમને કીધું એમ બે પ્રકારની રચના જોવા મળી. એક રચના કઈ વસ્તુ જોવા મળી બેટા, તો કે એક લિપિડ જોવા મળી અને એક પ્રોટીન જોવા મળી. તો આપણે હાલ ફર્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા, એ પાર્ટનું નામ છે એ છે લિપિડ. કઈ રચના જોવા મળી બેટા, તો કે લિપિડ જે છે એ રચના જોવા મળી. તો શરૂ કરીએ છીએ બેટા, ફર્સ્ટ પાર્ટ જે છે એ લિપિડ બેટા રચના છે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોષ રસ પટલ શેનું બનેલું છે, મેનલી શેનું બનેલું છે બેટા, તો ખાસ યાદ રાખજો, લખું છું અહીંયા લાઈન કે કોષ રસ પટલ મેનલી શેનું બનેલું છે બેટા, તો કે લિપિડનું બનેલું છે. શેનું બનેલું છે બેટા, લિપિડનું બનેલું છે. આ ફર્સ્ટ પોઈન્ટ. બરાબર. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ બેટા કે જો તમે લિપિડનો અણુ જુઓ,
શાંતિથી સમજો બેટા. લિપિડનો તમે અણુ જુઓ તો એ લિપિડનો અણુ કેવી રચના ધરાવે છે બેટા? તો ખાસ યાદ રાખજો કે દ્વિસ્તરીય ગોઠવણી જોવા મળે છે. કેવી ગોઠવણી બેટા? દ્વિસ્તરીય. દ્વિસ્તરીયનું નામ ઉપરથી તમને આઈડિયા આવી જશે બેટા કે નામ ઉપરથી જ એની અંદર તમને કેટલા આવરણ જોવા મળશે બેટા? તો કે 2 આવરણ. પહેલી વસ્તુ શું કીધું? તો કે લિપિડનું બનેલું છે. બીજું આપણે શું જોયું બેટા? તો કે એની અંદર આપણને જે કોઈ ગોઠવણી જે છે એ કેવી ગોઠવણી જોવા મળશે બેટા? તો કે દ્વિસ્તરીય ગોઠવણી જે છે એ જોવા મળે છે. હવે ક્વેશ્ચન કે દ્વિસ્તરીય ગોઠવણીનો મતલબ શું છે? તો શાંતિથી સમજો. નામ ઉપરથી કે બેટા કેટલા આવરણ આવેલા છે બેટા? તો કે 2 આવરણ જે છે એ ગોઠવણી જોવા મળશે. એ આપણે હમણાં જોઈએ. હાલ એટલી વસ્તુ યાદ રાખો બેટા, હાલ એટલી વસ્તુ યાદ રાખો કે જે ઓકે, જેની અંદર ખાસ યાદ રાખ્યું કે મુખ્યત્વે લિપિડમાં પણ મુખ્યત્વે કઈ વસ્તુ તમને જોવા મળે છે બેટા? તો યાદ રાખજો મુખ્યત્વે એની અંદર જોવા મળે છે બેટા ફોસ્ફોલિપિડ જોવા મળે છે. કઈ વસ્તુ જોવા મળે છે બેટા? કઈ વસ્તુ જોવા મળે છે? તો કે ફોસ્ફોલિપિડ જોવા મળે છે. ચલો આગળ ડિસ્કસ કરીએ બેટા. અને આ ફોસ્ફોલિપિડ જો શબ્દ ન આપેલો હોય બેટા તો એની જગ્યાએ બીજો શબ્દ આપેલો હશે ફોસ્ફોગ્લિસરાઇડ. કયો શબ્દ આપેલો હશે બેટા? ફોસ્ફોગ્લિસરાઇડ શબ્દ આપેલો હશે. આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. બરાબર? આને पे આપણે હાઇલાઇટ કરી દઈએ કે ભાઈ લિપિડ તો છે, ઓબ્વિયસલી લિપિડ છે, પણ લિપિડ સિવાય બીજું કઈ વસ્તુ જોવા મળશે? આઈધર ફોસ્ફોલિપિડ જોવા મળશે યા તો ફોસ્ફોગ્લિસરાઇડ તમને જોવા મળશે. આ વસ્તુ ખાસ એટલે ખાસ યાદ રાખજો. હવે જોવો જોઈએ કે આ ફોસ્ફોગ્લિસરાઇડ અથવા તો ફોસ્ફોલિપિડની રચના જોઈએ તો કેવા પ્રકારની રચના જોવા મળશે? જો આપણે એને સમજવાની ટ્રાય કરીએ તો સમજો કે એની અંદર કંઈક આવા પ્રકારની રચના જોવા મળશે. ચલો એક ડ્રો કરીને બતાવ્યું જેથી કરીને આઈડિયા આવી જાય. સેમ વસ્તુ કંઈક આવા પ્રકારની ગોઠવણી છે. ગભરાતા નહીં બેટા, એકદમ શાંતિથી સમજો. મેં તમને શું કીધું બેટા? કેવી રીતના જોવા મળશે? દ્વિસ્તરીય. તો એવું સમજો કે આ એક સ્તર છે અને આ બીજું સ્તર છે. બરાબર? શું જોવા મળશે? દ્વિસ્તરીય. અગેન રિવાઇઝ કરું છું બેટા કે એવું સમજો કે આ એક સ્તર છે, રાઈટ? અને આ જે છે આપણને જોવા મળે છે બેટા બીજું સ્તર. તો આ જે સ્તર જે છે હમણાં જ આપણે વાત કરી એમ બેટા શેનું બનેલું છે? તો કે ફોસ્ફોલિપિડનું બનેલું છે. શેનું બનેલું છે બેટા? ફોસ્ફોલિપિડનું બનેલું છે. શાંતિથી સમજો કે આ જે ગોળાકાર રચના જે છે બેટા એને પણ એક નામ આપેલું છે. ચલો આ ગોળાકાર રચના જે છે એનું નામ શું છે અને આ જે રચના જે છે એનું નામ શું છે એ આપણે સમજીએ. એનસીઈઆરટીમાં આપેલું છે, ટેન્શન ના લો બેટા, હમણાં આપણે સમજીએ છીએ. તો આ જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે ગોળાકાર રચના જે છે જેને કહેવામાં આવે છે બેટા શીર્ષ ભાગ. શું કહેવામાં આવે છે બેટા? શીર્ષ ભાગ કહેવામાં આવે છે. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે બીજો જે ભાગ જે છે નામ ઉપરથી ઓબ્વિયસલી શું કહેવામાં આવતું હશે બેટા? પૂંછડીનો ભાગ. એકદમ ઇઝી, ટેન્શન ના લો બેટા. તો શીર્ષનો ભાગ તમે ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન ખાલી જુઓ, ખાલી ડાયાગ્રામેટિકલ રિપ્રેઝન્ટેશન ઓલમોસ્ટ તમને સમજાઈ જશે. શીર્ષ કઈ જગ્યાએ? અહીંયા પણ નીચેની બાજુ શીર્ષનો ભાગ છે, ઉપર પણ અહીંયા તમે જોશો શીર્ષનો ભાગ છે, વચ્ચે પૂંછડીનો ભાગ છે. તો સિમ્પલ વસ્તુ છે ને બેટા કે શીર્ષનો ભાગ તમને કઈ જગ્યાએ જોવા મળશે? તો કે બહારની બાજુએ. લોકેશન પ્રમાણે તમે જોવા જાઓ બેટા કે જો આપણે કોની ડિસ્કશન કરીએ બેટા? કોનું ડિસ્કશન કરીએ? શીર્ષના ભાગનું ડિસ્કશન કરીએ, રાઈટ? તો શીર્ષનો ભાગ આપણે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? તો ખાસ યાદ રાખજો, લખીએ. કઈ જગ્યાએ જોવા મળશે બેટા? તો કે બહારની તરફ જે છે એ ગોઠવાયેલી રચના છે. તો કંઈક તો લોજિક હશે ને કે ભાઈ બહારની તરફ જ શું કામ? તો તમે સમજો કે ફોર એક્ઝામ્પલ આપણે એક કોષ ડ્રો કરે છે અને આ કોષની અંદર જે કારણ કે કોષ રસ બી તમને જોવા મળશે ને અને આપણા બોડીની અંદર ઘણું બધું પ્રવાહી છે, પાણી છે, ઘણી બધી વસ્તુ તમને જોવા મળે છે. તો યાદ રાખજો બેટા કે આ જે શીર્ષનો ભાગ જે છે એ પાણીના અણુઓ પ્રત્યે આકર્ષાય છે. કોના પ્રત્યે આકર્ષાય છે બેટા? પાણીના અણુઓ પ્રત્યે આકર્ષાય છે. એટલા માટે એને હાઇડ્રોફિલિક કહેવામાં આવે છે. આની જે રચના જે છે એ કેવી રચના છે બેટા? તો કે હાઇડ્રોફિલિક રચના છે. કેવી રચના છે બેટા? હાઇડ્રોફિલિક. તો આ જે હાઇડ્રોફિલિક રચના જે છે એની અંદર ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ
ખાસ યાદ રાખજો, જેને કહેવામાં આવે છે ગુજરાતીમાં જલાનુરાગી. જલાનુરાગી એટલે કે પાણીના અણુઓ પ્રત્યે શું થાય છે બેટા? આકર્ષાય છે. તો એક વસ્તુ તમે સમજો કે પાણીના અણુઓ પ્રત્યે આકર્ષાય તો એની રચના કેવી હશે? તો કે ધ્રુવીય રચના હશે. આ વસ્તુ ખાસ યાદ રાખજો. કેવી રચના જોવા મળશે બેટા? ધ્રુવીય રચના જોવા મળશે. ચલો, આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાઈ હશે. બરાબર. તો નેક્સ્ટ પાર્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ બેટા, જેનું નામ છે પૂંછડીનો ભાગ. કન્ફ્યુઝન ન થાય એટલા માટે અહીંયા એરો કરું છું. જોજો પૂંછડીના વિશે અહીંયા અંદરની મતલબ નીચેની બાજુ તમે લખો છો. શીર્ષનો ભાગ કઈ જગ્યાએ? બહારની તરફ જોવા મળે છે. શીર્ષનો ભાગ હાઇડ્રોફિલિક છે એટલે કે જલાનુરાગી છે, અને પૂંછડીનો ભાગ કેવો છે બેટા? ધ્રુવીય ભાગ છે. ચલો ડન. આગળ ડિસ્કસ કરીએ બેટા. તો પૂંછડીનો ભાગ જે છે તમે ડાયાગ્રામ ઉપરથી તમે જોઈ શકો છો બેટા, કઈ જગ્યાએ તમને જોવા મળે છે. તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ચલો અલગ પેનથી દર્શાવે જેથી કોઈ કન્ફ્યુઝન ન થાય મતલબ તમારું મટીરિયલ બનાવતી વખતે. તો ખાસ યાદ રાખજો બેટા કે પૂંછડીનો ભાગ તમને અંદરની તરફ જોવા મળે છે. કઈ જગ્યાએ જોવા મળે છે બેટા? અંદરની તરફ. જેમ બેટા આ હાઇડ્રોફિલિક છે એમ બેટા યાદ રાખજો કે આ હાઇડ્રોફોબિક છે. હાઇડ્રોનો મતલબ છે પાણી, ફોબિકનો મતલબ છે ડર. બરાબર, ડર છે એટલે ઓબ્વિયસલી જેનાથી આપણને ડર લાગતો નથી આપણે દૂર ભાગીએ. તો સેમ વસ્તુ બેટા, આને પાણીથી ડર લાગે છે એટલા માટે આ જલ અનુરાગી. અનુરાગનો મતલબ છે આકર્ષવું, અને તમારે હાઇડ્રોફોબિક જે છે જેનું ગુજરાતી તમારે યાદ રાખવાનું છે જલ વિતરાગી. શું લખવાનું છે બેટા? જલ વિતરાગી. તો નામ ઉપરથી તમને આઈડિયા આવી ગયો છે કે જલ વિતરાગી આપણે જો ડિસ્કશન કરીએ બેટા તો પાણીના અણુથી એ દૂર ભાગે છે એટલા માટે એનું નામ આપેલું છે જલ વિતરાગી ભાગ. ચલો ક્લિયર. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એનસીઆરટીની અંદર એક વસ્તુ ખાસ યાદ રાખેલી છે કે જો પૂંછડીની જે રચના જોવા જઈએ ને તો બેટા એ હાઇડ્રોકાર્બન ચેનની બનેલી છે. શેનું બનેલું છે બેટા? હાઇડ્રોકાર્બન. અને એમાં બી ફિક્સ છે કયું? તો કે સંતૃપ્ત જે છે, સંતૃપ્ત ફેટી એસિડનો જે ભાગ જે છે એનાથી જે છે એ બનતું જે છે એ જોવા મળે છે. રાઈટ. તો આઈ હોપ કે તમને આ વસ્તુ સમજાતી હશે, અને તમને આ વિડીયો જે છે એ કેવો લાગે છે બેટા એ ખાસ મને જણાવજો. બરાબર. ચલો, આના સિવાયનું લિપિડ, કારણ કે અત્યારે આપણે ટોપિક શું ભણે છે બેટા? લિપિડ વિશે વાત કરીએ છીએ બેટા. તો લિપિડની જો તમે રચના જુઓ બેટા તો એની અંદર ફોસ્ફોલિપિડ તો મુખ્ય જોવા મળે જ છે. એ વસ્તુ જોવા મળે છે બેટા, ફોસ્ફોલિપિડ તો મુખ્ય જોવા મળે જ છે, પણ આના સિવાયનું કે જો તમે હજીએ જૈવ રાસાયણિક સંશોધન કરો, જૈવ રાસાયણિક સંશોધન કરો તો યાદ રાખજો બેટા કે એની અંદર કઈ કઈ વસ્તુ તમને જોવા મળે છે. એક તો તમને જોવા મળે છે બેટા લિપિડમાં ફોસ્ફોલિપિડ ઉપરાંત, લખું છું અહીંયા, ફોસ્ફોલિપિડ ઉપરાંત શું જોવા મળશે બેટા? ખાસ યાદ રાખજો કોલેસ્ટેરોલ જોવા મળે છે. શું જોવા મળશે બેટા? કોલેસ્ટેરોલ. એક મસ્ત ડાયાગ્રામ એનસીઆરટીમાં આપેલી છે, એ હમણાં આપણે ડિસ્કસ કરીએ છીએ. ત્યારબાદ તમે જોશો બેટા લિપિડ સિવાય આના સિવાય કઈ કઈ વસ્તુ જોવા મળશે? તો ખાસ યાદ રાખજો બેટા, આના સિવાય આપણને શર્કરા એટલે કે શુગર અથવા તો કાર્બોહાઈડ્રેટ્સ બી જોવા મળે છે બેટા. કઈ વસ્તુ જોવા મળે છે? કાર્બોહાઈડ્રેટ્સ બી તમને જોવા મળે છે. ડાયાગ્રામ જોશો, ડાયાગ્રામમાં બધી જ વસ્તુ ક્લિયર થઈ જશે બેટા. આના સિવાયનું હમણાં જ આપણે ડિસ્કસ કરીએ બેટા કઈ વસ્તુ તમને જોવા મળશે? પ્રોટીન પણ જોવા મળે છે. મુખ્યત્વે કઈ વસ્તુ જોવા મળશે? લિપિડ અને પ્રોટીન. પણ લિપિડ અને પ્રોટીન સિવાય શર્કરા પણ જોવા મળશે, અને લિપિડની અંદર ફોસ્ફોલિપિડ સિવાય કોલેસ્ટેરોલ પણ તમને જોવા મળશે. ક્લિયર? આઈ હોપ કે તમને બધી વસ્તુ ક્લિયર સમજાય છે. ડન. હવે બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નેક્સ્ટ પાર્ટ આપણે જે જોવાનો છે સેકન્ડ પાર્ટ, એનું નામ છે બેટા સેકન્ડ પાર્ટ. એ ભાગ જે છે એ છે પ્રોટીન ભાગ. કયો ભાગ જોવાનો છે બેટા? પ્રોટીન. તો ચલો પ્રોટીન વિશે આપણે થોડું સમજવાની ટ્રાય કરીએ, ગભરાતા નહીં. 1 by 1 આપણે બધી વસ્તુ જોઈએ છે બેટા. ચલો પ્રોટીન. તો હમણાં જ આપણે કીધું એમ કે કોષરસ પટલના બંધારણની અંદર અલગ અલગ તમને જે છે એ રચના તમને જોવા મળે છે. તો એમાંનું તમે ફર્સ્ટ પાર્ટ જોશો બેટા તો પ્રોટીનની અંદર એનસીઆરટી જે છે એ 2 પ્રકાર લખે છે. ચલો આને આપણે સમજવાની ટ્રાય કરીએ. પ્રોટીનના મેનલી 2 પ્રકાર છે બેટા.
બરાબર. પણ તમને એવો ક્વેશ્ચન પૂછે કે કોના આધારે, તો શાંતિથી સમજો બેટા, કોના આધારે, તો યાદ રાખજો કે જે પ્રોટીનને અલગીકૃત કરવાની જે પદ્ધતિ છે ને, અલગીકૃત કરવાની પદ્ધતિ, એટલે આપણે સરળતાથી એને અલગ કરી શકીએ છીએ કે નહીં, સરળતાથી આપણે એને અલગ કરી શકીએ છીએ કે નહીં, એના આધારે પ્રોટીનના 2 પ્રકાર છે. શાંતિથી સમજો, ટેન્શન ના લો, બધી વસ્તુ તમારો સિલેબસ છે એ કમ્પ્લીટ થઈ જશે. 1 બાય 1 તમે જુઓ તો ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, એ ફર્સ્ટ પાર્ટનું નામ શું છે, તો ફર્સ્ટ પાર્ટને કહેવામાં આવે છે બેટા પરિઘીય પ્રોટીન. શું કહેવામાં આવે છે બેટા? પરિઘીય પ્રોટીન. ચલો ક્લિયર, આ પહેલો પ્રકાર. બીજો પ્રકાર જે છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે, એ છે આંતરિક પ્રોટીન. શું લખવાનું છે બેટા? આંતરિક પ્રોટીન કહેવામાં આવે છે. ચલો એક થોડીક વસ્તુ, થોડું અંગ્રેજી યાદ રાખવાની ટ્રાય કરીશું. પરિઘીય જે છે જેને એને પેરીફેરલ કહેવામાં આવે છે બેટા. શું કહેવામાં આવે છે બેટા? પેરીફેરલ પ્રોટીન. પ્રોટીનને પ્રોટીન જ કહેવામાં આવે છે, બરાબર. અને અહીંયા જે તમને આંતરિક શબ્દ આપેલો છે એને કહેવામાં આવે છે બેટા ઇન્ટિગ્રલ પ્રોટીન. શું કહેવામાં આવે છે? ઇન્ટિગ્રલ પ્રોટીન. ચલો હજી માન લો કોઈ રેફરન્સ બુક તમે યુઝ કરો છો બેટા, તો એ રેફરન્સ બુકની અંદર તમને જે છે એ શબ્દ આપેલો હશે આંતરિક સિવાય, આંતરિક સિવાય અથવા તો પરિઘીય સિવાય. બીજો શબ્દ તમને આપેલો હશે, એનું નામ છે બાહ્ય પ્રોટીન. બાહ્ય પ્રોટીન. ચલો ડાયાગ્રામ ઉપરથી તમને ખબર પડી ગઈ હશે. અહીંયા બાહ્યનો મતલબ થશે એક્સટર્નલ. શું કહેશું આપણે? એક્સટર્નલ કહેશું. દેન અને અહીંયા જે છે જેને કહેવામાં આવે છે બેટા અંતઃ પ્રોટીન, બરાબર. અને આ જેમ અહીંયા એક્સટર્નલ નામ આપ્યું બેટા, તો ઓબ્વિયસલી આને નામ શું આપીશું? ઇન્ટરનલ પ્રોટીન નામ આપીશું. એકદમ ઇઝી. ડન. ચલો આગળ ડિસ્કસ કરીએ, ટેન્શન ના લો. થર્ડ જે છે, ચલો આ બંને બી નામ નથી આપેલા, તો આના સિવાયનું ત્રીજું નામ હા છે, કહું છું. શું છે જુઓ, પહેલું પરિઘીય, બાહ્ય અને ખાસ યાદ રાખજો એને કહેવામાં આવે છે બહિર્ગત પ્રોટીન. શું કહેવામાં આવે છે બેટા? બહિર્ગત પ્રોટીન. તો એનું ઇંગ્લિશ નામ બી અલગ હશે ને, તો કે હા બેટા ઇંગ્લિશ નામ બી અલગ છે, જે છે એક્સ્ટ્રિન્સિક પ્રોટીન. એક્સ્ટ્રિન્સિક પ્રોટીન. આપણી એનસીઆરટી એક્સ્ટ્રિન્સિક પ્રોટીન કહે છે. આપણી એનસીઆરટી શું કહે છે? એક્સ્ટ્રિન્સિક. જેમ અહીંયા બહિર્ગત આપેલું છે બેટા, એમ અહીંયા આપણે નામ આપીશું અંતર્ગત પ્રોટીન. શું નામ આપીશું બેટા? અંતર્ગત પ્રોટીન. જેમ અહીંયા એક્સ્ટ્રિન્સિક નામ આપેલું છે બેટા, આમ એને નામ આપીશું ઇન્ટ્રિન્સિક. ઇઝી છે, કોઈ ટેન્શન નહીં. તમારે જે યાદ લે એ તમારે યાદ રાખવાનું છે. તો મેનલી કેટલા પ્રકાર છે બેટા? 2 પ્રકાર છે. એક તો પરિઘીય, ચલો એક તો પરિઘીય આપેલું છે, રાઈટ, અને બીજું તમને આપેલું છે એ છે આંતરિક પ્રોટીન. ચલો થોડુંક આપણે આને બોક્સ કરી દઈએ જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ના થાય. પરિઘીય, રાઈટ, અને એક આપેલું છે આંતરિક. હમણાં ડાયાગ્રામ જોઈએ છે, ટેન્શન ના લો બેટા. ક્લિયર? તો નામ ઉપરથી જ બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, નામ ઉપરથી જ કઈ વસ્તુ તમારે યાદ રાખવાની છે? પરિઘીય એટલે યાદ રાખજો કે બાહ્ય સપાટી પર આવેલા, બાહ્ય સપાટી પર આવેલા પ્રોટીન. ડન. અને સામેની બાજુ તમારે ખાસ યાદ રાખજો, કાં તો પ્રોટીન અંશતઃ એટલે કે થોડા અંદરની બાજુએ, કે પછી સંપૂર્ણ અંદર ખૂપેલા જોવા મળે છે. ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી હમણાં જોઈએ છે, ટેન્શન ના લો બેટા. એક તો બાહ્ય સપાટી પર આવેલા અને બીજું તમને આપેલું છે અંતઃ સપાટી પર આવેલા. એક વસ્તુ તમે સમજો કે બાહ્ય સપાટી પર આવેલા હોય તો આની ગોઠવણી મોસ્ટલી આપણને કેવી રીતે ગોઠવાયેલી જોવા મળશે બેટા? તો કે શિથિલ રીતે ગોઠવાયેલી જોવા મળશે. હવે શિથિલ રીતે ગોઠવાયેલી હોય તો ઓબ્વિયસલી એક તો બાહ્ય સપાટી પર છે, સરળતાથી એને અલગીકૃત કરી શકાય, રાઈટ. તો આની અંદર બીજો પોઈન્ટ શું આવશે બેટા? તો કે સરળતાથી શું કરી શકાય? તો કે એને અલગીકૃત કરી શકાય છે. શું કરી શકાય છે? સરળતાથી અલગીકૃત કરી શકાય છે. જ્યારે
આંતરિક પ્રોટીનની આપણે વાત કરીએ બેટા તો હવે એક તો અંશતઃ તો સંપૂર્ણ ડૂબેલા છે, ખૂપેલા છે, એટલા માટે અહીંયા ખાસ યાદ રાખજો કે આને આપણે સરળતાથી ઓબ્વિયસલી શું કરી શકાય, શું નથી કરી શકાતું બેટા, તો કે અલગીકૃત કરી શકાતા નથી, રાઈટ. તો આ રીતે તમે જોઈ શકો છો કે પરિઘીય પ્રોટીન અને આંતરિક પ્રોટીન જે છે એ અહીંયા બે પ્રકાર જે છે એ તમને જોવા મળે છે. હવે ક્વેશ્ચન એવો થાય છે કે ટોપિક તમને નામ આપેલું છે અલગીકૃત પદ્ધતિ, એનો મતલબ છે કોઈ અલગીકરણ માટેની પદ્ધતિ પણ હશે. સીધી વસ્તુ છે ને કે તમને ટોપિકનું નામ શું આપેલું છે, પ્રોટીન, કોના આધારે પ્રકાર આપેલા છે, તો કે અલગીકૃત કરવાની પદ્ધતિ. ચલો આ તો ઇઝીલી એક્સટ્રેક્ટ થઈ જશે, એક્સટ્રેક્ટનો મતલબ છે અલગ કરી લેશું, પણ આનું શું કે જે અંશતઃ અને આંતરિક રીતે ખૂપેલા છે. ચલો તો એને આપણે સમજવાની ટ્રાય કરીએ કે એવી વસ્તુ તમે સમજો કે માની લો કે અહીંયા આપણને આ કંઈક આવા પ્રકારની રચના તમને જોવા મળે છે. વચ્ચે ગેપ રાખીશું જેથી કરીને આપણને કોઈ પ્રોબ્લેમ ન થાય. નાના મોટા સર્કલ થાય, ટેન્શન લેવાની કોઈ જરૂર નથી બેટા. ડાયાગ્રામ ખાલી મારે રિપ્રેઝન્ટેશન બતાવવાનું છે. ચલો અહીંયા આપણે વચ્ચે ગેપ રાખી દઈએ એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નહીં. બસ હવે નહીં હે ને, આટલા ઘણા છે સમજવા માટે. વચ્ચેની બાજુ મેં તમને કીધું એમ બાયલિપિડ લેયર છે, તો ઓબ્વિયસલી અહીંયા તમને જે છે એ પૂંછડીનો વિસ્તાર તમને જોવા મળશે બેટા. અહીંયા પણ પૂંછડીનો વિસ્તાર તમને જોવા મળશે, બરાબર. ચલો આ બાયલિપિડ લેયર ડ્રો કરી નાખ્યું. ચલો હવે મારે તમને બતાવવું છે પ્રોટીન. કઈ રીતના દર્શાવે છે બેટા, પ્રોટીન. તો એક વસ્તુ તમે સમજો કે કાં તો તમને જે છે એ બહારની બાજુએ, ચલો અલગ કલરથી બતાવીએ. ચલો જેમ કે ફોર એક્ઝામ્પલ આ જે રચના ડ્રો કરું છે ને એ બાહ્ય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા તમને અંદરની બાજુએ તમને કંઈક આવી એક રચના જોવા મળે છે. તમે જુઓ અડધું અંદર તમને જોવા મળે છે, અડધું બહારની બાજુ તમને જોવા મળે છે. અને જે અહીંયા જે રચના ડ્રો કરું છું એ કમ્પ્લીટલી આપણને કઈ જગ્યાએ જોવા મળે છે, આંશિક, પેલું આંશિક રીતે છે, આ સંપૂર્ણ અંદર ખૂપેલું છે. ચલો ઇઝી થાય એટલા માટે થોડું રિપ્રેઝન્ટેશન કરીએ કે જેથી હું તમને કહી શકું. ચલો આ જે ભાગ જે છે, આ ભાગ બેટા જે લાઇનિંગ વાળો ભાગ છે, આ લાઇનિંગ વાળો ભાગ જે છે જેને નામ શું આપવામાં આવે છે બેટા, પ્રોટીન ભાગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા, પ્રોટીન ભાગ કહેવામાં આવે છે. હમણાં જોયું ને પ્રોટીનના પ્રકાર. તો આને હું નામ શું આપીશ બેટા, આને હું નામ શું આપીશ તો કે અંતર્ગત પ્રોટીન. પણ કેવું તો કે અંશતઃ, કેવું તો કે અંશતઃ, રાઈટ. ચલો આ જે ભાગ જે છે એને પણ આપણે અંતર્ગત જ નામ આપીશું. પણ બેટા ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે જુઓ તો એ કેવું જોવા મળે છે તો કે ખૂપેલા, સંપૂર્ણ ખૂપેલા જોવા મળે છે. લખું છું અહીંયા, કેવું જોવા મળે છે બેટા, સંપૂર્ણ ખૂપેલા જોવા મળે છે. ચલો આટલી વસ્તુ ક્લિયર. અને ત્યારબાદ તમે જોઈ શકો છો બેટા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો, અંતર્ગત અને આ તમે જો સંપૂર્ણ બહારની બાજુએ છે. અને સંપૂર્ણ બહારની બાજુ એટલે આ પ્રકારના પ્રોટીનને આપણે નામ શું આપીશું તો કે પરિઘીય પ્રોટીન નામ આપીશું. શું નામ આપીશું બેટા, પરિઘીય પ્રોટીન નામ આપીશું. તો તમે ડાયાગ્રામ પોઈન્ટ ઓફ વ્યૂથી તમે અહીંયા જોઈ શકો છો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે પરિઘીય પ્રોટીન કોને કહેશું અને અંતર્ગત. હવે સમજી લો કે ફોર એક્ઝામ્પલ આપણે અંતર્ગત પ્રોટીન જે છે ને, અંતર્ગત પ્રોટીન એને આપણે શું કરવું છે, અલગ કરવું છે. તો બેટા અલગ કરવાની એક મેથડ છે જેને કહેવામાં આવે છે બેટા ક્રૂડ મેથડ, બરાબર. તો ક્રૂડ મેથડનો મતલબ શું છે સમજી લો કે આપણે જે છે એક વોશિંગ પાવડર, કઈ વસ્તુ બેટા, વોશિંગ પાવડર, બરાબર. શું યાદ રાખવાનું છે, ક્રૂડ મેથડનો મતલબ શું છે બેટા, તો ખાસ યાદ રાખજો કે વોશિંગ પાવડર જે છે અથવા તો ડિટર્જન્ટ પાવડર જે છે, ડિટર્જન્ટ પાવડર, એની મદદથી આપણે સરળતાથી શું કરી શકીએ છીએ બેટા કે જે અંતર્ગત પ્રોટીન જે છે એને આપણે જે છે એ શું કરી શકીએ છીએ, ખાસ યાદ રાખજો અલગ કરી શકાય છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ યાદ રાખજો કે અંતર્ગત પ્રોટીનને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે બેટા,
યાદ રાખજો, ક્યાંય લખેલું નથી, પણ ઇંગ્લિશ તમે કોઈ રેફરન્સ બુક યુઝ કરો છો તેમાં લખેલું છે, જેને ટનેલ પ્રોટીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ટનેલ પ્રોટીન જે છે એ કહેવામાં આવે છે. અને ટનેલ પ્રોટીન જો નામ ન આપવું હોય તો એના સિવાયનું બીજું નામ જે છે જેને ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન જે છે એ કહેવામાં આવે છે. તો આ રીતે જે છે એ તમે જોઈ શકો છો કે બે અલગ અલગ નામ તમને આપેલું છે. કાં તો તમે એને નામ આપો ટનેલ પ્રોટીન, હજી કહું છું બેટા એનસીઆરટી, ઇવન તમે ગુજરાતી કોઈ રેફરન્સ બુક યુઝ કરશો તો એમાં પણ તમને ક્યાંય નામ નથી આપેલું. એના માટે ઇંગ્લિશ રેફરન્સ બુક તમે પ્રિફર કરશો તો જ તમને નીટનો કોન્સેપ્ટ જે છે તમને આ મળી રહેશે. બરાબર? એટલા માટે તમને અહીંયા બે અલગ અલગ નામ આપેલા છે. એક તમને નામ આપેલું છે ટનેલ પ્રોટીન અને એક તમને આપેલું છે ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન. હવે ક્વેશ્ચન એ કે શા માટે આને ટનેલ અને ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન આપેલું છે? તો એક વસ્તુ તમે સમજો કે આ જે રચના જે આપણે ડ્રો કરીએ કોષરસ સ્તર ડ્રો કર્યું છે. હવે સમજો કે આ બાજુ કોઈક અણુ છે, માની લો પાણીનો અણુ છે કે પછી વાયુના કોઈ અણુ છે, તો એ વાયુના અણુ, પાણીના અણુ અથવા તો આયન અને એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી, કારણ કે ટ્રાન્સ મેમ્બ્રેનનો મતલબ શું છે? એક જગ્યાએથી બીજી જગ્યાએ સરળતાથી શું થઈ શકે બેટા? તો કે પસાર થઈ શકે. એટલા માટેનું નામ આપેલું છે. આઈધર ટનેલ પ્રોટીન કહી શકાય અથવા તો ટ્રાન્સ મેમ્બ્રેન પ્રોટીન કહેવામાં આવે છે. બીજી એક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, લાસ્ટ પોઈન્ટ જે તમારે ખાસ યાદ રાખવાનું છે કે જે આપણે હમણાં જ લિપિડની વાત કરી, તો એની અંદર તમે જુઓ ફોર એક્ઝામ્પલ એવું તમે સમજો કે અહીંયા શર્કરાની એક આખું અણુ તમને ડ્રો કરું છું. આ ચેન છે, કારણ કે આપણને ખ્યાલ છે કે શર્કરા એટલે પોલિસેકેરાઇડ. શર્કરા એટલે શું બેટા? પોલિસેકેરાઇડ. તો સમજો કે ફોર એક્ઝામ્પલ આ પ્રોટીન જે છે, મેં તમને આજે ચેન ડ્રો કરી એ કઈ વસ્તુ છે બેટા? શર્કરા છે. શું છે બેટા? શર્કરા. કે જો શર્કરા, ખાસ યાદ રાખજો, જો શર્કરા કોની સાથે જોડાયેલું હોય બેટા? પ્રોટીન સાથે જોડાયેલું હોય તો એ પ્રકારની જે રચના જે છે જેને શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોપ્રોટીન કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્લાયકોપ્રોટીન. બેટા ગ્લાયકો મીન્સ સુગર. ગ્લાયકોનો મતલબ શું થશે? સુગર. ગુજરાતીમાં એને શું કહેવાય છે? શર્કરા કહેવામાં આવે છે. જો શર્કરા પ્રોટીન સાથે જોડાયેલું હોય તો એને નામ આપીશું આપણે ગ્લાયકોપ્રોટીન. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે જો શર્કરા કોની સાથે જોડાયેલું હોય, ફોર એક્ઝામ્પલ માની લો કે આ લિપિડ છે, લિપિડની સાથે આવી રીતે પોલિસેકેરાઇડની જો શૃંખલા તમને જોવા મળે, કોની સાથે બેટા? લિપિડ સાથે જોવા મળે તો આ પ્રકારની રચનાને શું કહેવામાં આવે છે? તો કે ગ્લાયકોલિપિડ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે બેટા? ગ્લાયકોલિપિડ. તો આ રીતે તમે જોઈ શકો છો કે જૈવ રાસાયણિક બંધારણની અંદર તમે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમે જુઓ તો કઈ વસ્તુ તમને જોવા મળશે? કંઈક આવા પ્રકારની રચના જોવા મળે છે. ક્લિયર? અને નેક્સ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ તમને ફ્લુઇડ મોઝેઇક મોડેલ આપેલું છે બેટા. એ ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે છે હું તમને નેક્સ્ટ લેક્ચરની અંદર જે છે એ ડિટેલમાં હું તમને સમજાવીશ. મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. તમને આ વિડીયો કેવો લાગ્યો એ વિડીયો કમેન્ટ બોક્સની અંદર જણાવજો. તો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલાય નહીં. અને જે લોકો ચેનલ ઉપર નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં, જેથી કરીને નોટિફિકેશન જે કોઈ મળે, વિડીયો અપલોડ થશે એ નોટિફિકેશન મળશે અને જેના ઉપરથી તમને બધા જ વિડીયો જે છે એ તમે જોઈ શકશો. અને ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, પ્લેલિસ્ટ ઓલરેડી બનેલું છે. તમને એક જ ચેપ્ટરના બધા જ વિડીયો પ્લેલિસ્ટની અંદર મળી રહેશે. તમારે ક્યાંય ગોતવાની જરૂર નહીં પડે. રાઈટ? મળીએ છીએ બેટા નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ સો મચ.